હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે કંદોઈ બનાવે તેવા આપણે કાજુ પિસ્તા રોલ બનાવશું. કંદોઈ મીઠાઈ બનાવે તો તેની પાસે મશીનરી હોય છે, તેને સેટ કરવા માટે તેની પાસે સાધનો હોય છે, તેની વસ્તુઓ હોય છે. આપણે ઘરે તે વસ્તુઓ હોતી નથી. આપણી ઘરની વસ્તુએથી જ આપણે તેની જેવા જ આપણે કાજુ પિસ્તા રોલ બનાવશું. આ 1 કિલો અને 200 ગ્રામ કાજુનો આપણે પાવડર કરી અને રેડી રાખ્યો છે. આ 100 ગ્રામ પિસ્તા લીધા છે, તેનો આપણે પાવડર કરી લઈશું. મેં આ વધારે ક્વોન્ટિટીમાં કાજુનો પાવડર લીધો છે. આમાંથી કાજુ પિસ્તા રોલ પણ બનાવવાનો છે અને કાજુ કતરી પણ બનાવશું. પિસ્તાનો પાવડર થઈ ગયો છે. હવે આપણે કાજુ પાવડરનો માપ કરી લઈશું અને તે ઘરમાં વજન કાંટો હોતો નથી, તો આ રીતે આપણે માપ કરી અને કાજુ પિસ્તા રોલ બનાવશું તો બહુ સ્વીટ નહીં બને અને પરફેક્ટ બનશે. વજનના હિસાબે જોઈએ તો 1 કિલો અને 200 ગ્રામ કાજુ લીધા અને તેનો પાવડર કરેલો છે અને તેની સામે આપણે 700 ગ્રામ ખાંડ લેવાની છે. કાજુ સ્વીટ હોય છે, જેટલા કાજુ લીધા છે તેટલા ખાંડ લેવાનું કહેતા હોય છે, પણ એટલી ખાંડ નાખવાથી કાજુ પિસ્તા રોલ બહુ સ્વીટ બની જાય છે અને આટલી ખાંડથી તમે બનાવશો તો એકદમ પરફેક્ટ અને સ્વીટ નહીં બને અને ખાધ્યા જ કરો તેવા બનશે. જો આ કાજુનો પાવડર 3 તપેલી થયો છે તો તેના સામે આપણે 1 તપેલી ખાંડ લેવાની છે. ગેસ શરૂ કરી અને આપણે આ જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે, તેમાં આપણે ખાંડ એડ કરશું અને ખાંડ ડૂબે એટલું તેમાં પાણી એડ કરશું. આ એક જ વખત સાસણી લેશું અને તેમાંથી કાજુ પિસ્તા રોલ બનાવશું અને કાજુ કતરી પણ બનાવશું. આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોશો તો પરફેક્ટ ટ્રિક્સ અને ટિપ્સ તમને સમજાશે. સતત ચલાવતા રહેશું અને ખાંડ પીગાળી દેશું. જો ખાંડ પીગળી ગઈ છે અને બબલ્સ થવા માંડ્યા છે, હવે આપણે ચેક કરી લેશું આપણી ચાસણી રેડી છે કે નહીં. આ રીતની ચાસણી લેવાની છે. તમે ટપકું પાડો અને તે ખસવું ના જોઈએ અને એક તારથી ઓછી હોવી જોઈએ. એક તાર બને તો તરત આપણે નીચે ઉતારી લેવું પડે અને આ ચાસણીમાં થોડા કાજુ પાકે અને તો તેનો સ્વાદ બહુ સરસ થાય છે. ગેસ લો ફ્લેમ ઉપર રાખી અને આ મિશ્રણને આપણે કૂક થવા દેવાનું છે 5 મિનિટ માટે અને તેને સતત ચલાવતા રહેવાનું છે. અને ચલાવશો નહીં તો કાજુ તરત નીચે ચીપકી જાય છે. ચીપકવા ના જોઈએ તે રીતે આપણે કૂક કરવાના છે. આમાં આપણે 1 નાની વાટકી મિલ્ક પાવડર એડ કરી દીધો છે. વજનના હિસાબે જોઈએ તો 60 ગ્રામ છે. તે આપણે સારી રીતે મિક્સ કરશું અને તેને કૂક કરશું. ગેસની એકદમ લો ફ્લેમ રાખી અને 7 મિનિટ આપણે આવી રીતે ફેરવતા જશું અને કૂક કરશું. પછી તેને ઠંડુ કરવા મૂકી દઈશું. ગેસ બંધ કરી દીધો છે અને આ મિક્સરને આપણે ઠંડુ થાય ત્યાં સુધી આપણે રોલ વણવાની તૈયારી કરી લઈશું. આ પ્લાસ્ટિક લીધું છે, તેના ઉપર આપણે ઘી લગાવી અને ગ્રીસ કરશું અને નીચે પણ પાણી લગાવીશું એટલે પ્લાસ્ટિક ખસે નહીં અને એકદમ વણવામાં પરફેક્ટ થાય. આ મિક્સર હવે વણવા માટે પરફેક્ટ તૈયાર થયું છે. થોડું ગરમ છે પણ તેને આપણે મસળી અને એકદમ સ્મૂથ બનાવવાનું છે. મસળીને એકદમ મુલાયમ મિક્સર આ આપણું થઈ ગયું છે. હવે કાજુ પિસ્તા રોલ અને કાજુ કતરી એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે થોડું મિક્સર કાજુનું બસાવી અને રાખ્યું હતું અને પિસ્તાનો પાવડર જે કર્યો છે અને 1/4 સ્પૂન ગ્રીન ફૂડ કલર એડ કરશું અને સારી રીતે તે મિક્સરમાં મિક્સ કરી અને રોલ વણે તેવું પરફેક્ટ આપણે તૈયાર કરશું. આ પિસ્તાનું મિક્સર પણ તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે આ પ્લાસ્ટિક ઉપર લઈ અને તેના પતલા આપણે રોલ વણી લઈશું. આ રીતે જે રોલ વણ્યો છે એમાં આપણે બધા મિક્સરના રોલ વણી અને સાઈડમાં મૂકી દઈશું. હવે આ કાજુનો જે ડો છે તેમાંથી આપણે અડધો લઈ અને આપણે વેલણથી તેને પણ પતલો વણી લઈશું. ઓછા ખર્ચામાં ઓછા ટાઈમમાં અને એકદમ શુદ્ધ કાજુ પિસ્તા રોલ અને કાજુ કતરીની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો
હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. જો આ પતલું વણાઈ ગયું છે અને પરફેક્ટ લેયર તૈયાર થઈ ગયું છે. હવે તેના ઉપર આપણે પિસ્તાનો આ રોલ કરેલો છે તે મૂકશું અને તેની ઉપર કાજુનું મિક્સર પરફેક્ટ કવર થઈ જાય ત્યાં સુધી આપણે વાળી લેશું અને પછી ચપુએથી કટ કરી લેશું. એવી જ રીતે બીજો પિસ્તાનો રોલ મૂકી અને તેની ઉપર કાજુનું મિક્સર કવર કરી અને રોલ વાળી લેશું. આ રીતે બધા કાજુ પિસ્તાના રોલ તૈયાર કરી લેશું. જેટલા પિસ્તાના રોલ તૈયાર થાય એટલા આપણે આ કાજુ પિસ્તા રોલ તૈયાર કરી લીધા છે. હવે સરખા લાઈનમાં ગોઠવી અને એક જ સરખા આપણે કટિંગ કરશું. કાજુ પિસ્તા રોલ બધા કટ કરી લીધા છે. હવે આપણે તેની પ્લેટિંગ કરી લઈશું. આ આપણા પિસ્તા રોલ તૈયાર. આ રીતે તમે એક વખત ઘરે બનાવી અને ટ્રાય કરજો. તમે જે બજારમાંથી લાવો છો એ પિસ્તા રોલથી સ્વાદમાં બહુ સરસ બને છે અને ફટાફટ પૂરા પણ થઈ જાય છે. કાજુના મિક્સરમાંથી આપણે 3 ભાગ કર્યા હતા. 2 ભાગના કાજુ પિસ્તા રોલ કરી વાળ્યા. હવે એક ભાગ આપણે બસાવીને રાખ્યો હતો. હવે તેની આપણે કાજુ કતરી બનાવશું. હવે તેને આપણે વણી લેશું. કાજુ કતરીની જે થિકનેસ આવે છે તે સાઈઝની આપણે પતલી લેયર કરી અને વણી લેશું. હલવાઈની દુકાને તમે મીઠાઈ લેવા જાઓ અને એટલા જ ટાઈમમાં તમે ઘરે પણ કાજુ કતરી અને કાજુ પિસ્તા રોલ બનાવી શકો છો અને ઓછા ખર્ચામાં અને શુદ્ધ બને છે. પહેલાં આ રીતે ઊભી લાઈનમાં કાપવાનું અને ઊભી લાઈનમાં બધું કપાઈ જાય એટલે સાઈડમાં કોર્નરમાંથી જ કાપા મૂકતું જવાનું એટલે કાજુ કતરી પરફેક્ટ બને. આ કાજુ કતરી હવે તૈયાર. હવે પ્લેટિંગ કરી લેશું. કાજુ કતરી એકદમ મુલાયમ બની છે. મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી. કાજુ પિસ્તા રોલ અને કાજુ કતરીની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.